વડોદરા શહેરના આયુર્વેદિક 3 રસ્તા પાસે રહેતા તમામ ભાવિક ભક્તો દ્વારા ગણેશજીની હર્ષોલ્લાસ સાથે ભક્તિ કરવામાં આવે છે। વડોદરા શહેરમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે આયુર્વેદિક 3 રસ્તા પાસે આયુર્વેદિકના રાજા તરીકે ઓળખાતા આ મંડળ છેલ્લા 3 વર્ષથી ગણપતિજીની સ્થાપના કરે છે। આ પ્રતિમા ગોવર્ધનનાથજીના ડેકોરેશન સહિત સ્થાપિત કરવામાં આવી છે। આ ગણપતિની પ્રતિમા નવાપુરા ખાતેથી લાવવામાં આવે છે। 9 દિવસ સુધી ગણપતિ ધામધૂમથી પૂજા અર્ચના કરવામાં આવે છે। આયુર્વેદિક 3 રસ્તા પાસે રહેતા તમામ ભાવિક ભક્તો દ્વારા હર્ષોલ્લાસથી ગણેશજીની ભક્તિ કરવામાં આવે છે। આ મંડળ આયુર્વેદિક 3 રસ્તાના આયુર્વેદિકના મહારાજા છે અને છેલ્લા 3 વર્ષથી આ અમે ગણપતિનું આયોજન બધા મળીને મિત્રો કરી રહ્યા છે। અમે નવાપુરા ખાતેથી ગણપતિજીની ભવ્ય આગમન યાત્રા કરી હતી અને પંડાલ ખાતે રંગે ચંગે લાવ્યા હતા। આગળ અમે જોઈએ તો જે 9 દિવસ અમે એમની સેવા ભક્તિ દરેક જણ મળીને સેવા ભક્તિ કરી રહ્યા છે। અહીંયા 3 વર્ષથી પણ બહુ સારું આયોજન થયું અને આ વખતે પણ અમે જેટલું બનશે એટલું સરસ આયોજન કરવાનો પ્રયાસ કરીશું। 9મા દિવસે અમારું વિસર્જન થાય, ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે, જે અહીંયા આયુર્વેદિક 3 રસ્તાથી લઈને વેક્સિન ગ્રાઉન્ડ સુધી રહેશે, જેમાં અમે દરેક જણ સોસાયટી કોમ્પ્લેક્સ અને સોસાયટીના સભ્યો મળીને રંગે ચંગે અને હર્ષોલ્લાસથી ગણપતિજીની શોભાયાત્રા અહીંયાથી વિસર્જન યાત્રા કાઢીશું। યશ કહાર।